શું મિત્રો તમે ક્યારેય ગોળની અંદર ચણાનો લોટ નાખી શેકી અને આટલી ટેસ્ટી રેસિપી બનાવી છે? નહીં ચાલો જોઈ લે સરસ મજાની આજની નવી રેસિપી. આજે કોઈ મીઠાઈ નથી બનાવવાની, એક સરસ મજાની ક્રિસ્પી ટેસ્ટી રેસિપી બનાવીશું જે તમે ગેરંટી સાથે કહું છું કે તમે ક્યારે પણ નહીં બનાવી હોય. તો આ માટે આપણે સૌથી પહેલાં લઈશું ચણાનો લોટ. તો એ લેવાનો છે આપણે 2 વાટકી ભરીને. હવે આપણે એની અંદર સારા એવા પ્રમાણમાં તેલ એડ કરવાનું છે. તો આની અંદર મેં 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કર્યું છે. હવે આપણે સારી રીતે આને મિક્સ કરી લેવું. જો પ્રોપર માપ સાથે બનાવશો તો પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ જ બનશે આ રેસીપી. હવે હાથ વડે આને સારી રીતે મિક્સ કરી લેવાનું કે બિલકુલ પણ આની અંદર ગાંઠો ન રહે. જો તેલ તમને થોડું પણ ઓછું લાગે તો તમે પાછળથી પણ એડ કરી શકો છો. એટલા માટે વધારે આપણે તેલ શરૂઆતમાં એડ નથી કરવાનું. જેટલું આપણે ભાખરીના મોણ માટે તેલ એડ કરીએ છીએ બસ એટલું જ એડ કરીશું. અને આ ટાઈપનું આપણે હાથ વડે થોડું પ્રેસ કરીએ ત્યારે આવું બનવું જોઈએ તો પરફેક્ટ તેલ છે. જો આવું ન બને તો તમારે થોડુંક તેલ એડ કરી દેવું. હવે પાણીની મદદથી સરસ મજાનો લોટ તૈયાર કરવાનો છે. તો જે વાટકીની મદદથી આપણે ચણાનો લોટ લીધો હતો બસ એ જ વાટકીની મદદથી તમારે પાણી ઉમેરવાનું છે આની અંદર. જો પાણી કે લોટ તમને ઓછો લાગે તો તમે મિત્રો ફરીથી પણ એડ કરી શકો છો. જે પણ હશે એ હું તમને સાચી માહિતી આપીશ. તમે જોઈ શકો છો કે જે પાણી છે થોડુંક વધારે છે એટલા માટે મેં થોડોક ચણાનો લોટ આની અંદર ફરીથી એડ કર્યો. હું એમ પણ કરી શકતી હતી કે આ રીતે મિક્સ કરી અને ડાયરેક્ટ તમને બતાવી દોત, પણ ખોટું બોલીને હું મારા વ્યુઅર્સને ખોટી માહિતી આપવા નથી માંગતી. એટલા માટે જે પણ હશે પરફેક્ટ જ કહીશ તમને કે પહેલી જ વારમાં તમારી જે રેસીપી છે પરફેક્ટ બને. તો તમે જોઈ શકો છો કે આ ટાઈપનો મેં અત્યારે સોફ્ટ લોટ તૈયાર કર્યો છે. જો થોડો કડક હશે તો ચાલશે, બટ બહુ જ સોફ્ટ નથી રાખવાનો, આટલો ઇનફ છે. ત્યાર પછી મિત્રો અહીંયા મેં લીધું છે એક દૂધનું પેકેટ. દૂધના પેકેટની જે ધાર છે ઉપરની એને આપણે આખી આ રીતે કટ કરી દેવાની છે કે જેથી એક સાઈડનો જે ભાગ છે એ આ રીતે ઓપન થઈ જાય. તમે જોઈ શકો છો વિડીયોની અંદર. ત્યાર પછી મિત્રો આપણે આની અંદર થોડુંક આ રીતે તેલ લગાવી લઈશું. તમે હાથની મદદથી પણ તેલ સ્પ્રેડ કરી શકો છો. તેલની જગ્યાએ તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો આ રીતે. હવે આપણે આ મિક્સરને ચમચીની મદદથી લઈશું કે જેથી આપણા હાથ ગંદા ન થાય અને થેલી પણ જે આપણે લીધી છે દૂધની એ પણ ગંદી ન થાય. તો બસ હવે આપણે આની અંદર ઉમેરી દઈશું જે આપણે મિક્સર તૈયાર કર્યું છે એ ચમચીની મદદથી. તમે જોઈ શકો છો એકદમ આસાનીથી બધું જ મિક્સર આવી જતું હોય છે. તમારે અંગૂઠાની મદદથી બહારથી તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે મેં કઈ રીતે ચમચીમાં જે મિક્સર હતું એ બધું જ મેં લઈ લીધું અંગૂઠાની મદદથી. હવે બાકીનું મિક્સર પણ આપણે આ જ રીતે ભરી દઈશું. બધું જ મિક્સર મેં આની અંદર ભરી દીધું છે. હવે આપણે મિત્રો એકદમ નાનો કટ લગાવવાનો છે, બહુ મોટો કટ નથી લગાવવાનો. જો તમને એવું લાગે કે કટ નાનો છે તો તમે ફરીથી પણ આ રીતે કટ લગાવી શકો છો, બટ પહેલાથી જે કટ છે એ મોટો ન કરી દેવો. ચાલો ચેક કરી લઈએ કે તેલ ગરમ થયું છે કે નહીં. તો તમે જોઈ શકો છો કે હવે તેલ જે છે એ ગરમ થઈ ગયું છે. આવું પરફેક્ટ રીતે થયેલું હોવું જોઈએ, બટ હા બહુ જ વધારે પડતું આપણે ગરમ નથી કરી દેવાનું. આટલું ઇનફ છે. અને જે ગેસની ફ્લેમ છે બહુ ફાસ્ટ પણ નહીં રાખી અને બહુ સ્લો પણ નથી રાખવાની, મીડિયમ રાખવાની છે. જો એકદમ ધીમા તાપે તમે આને ફ્રાય કરશો તો જે આપણે અત્યારે બનાવી રહ્યા છીએ સેવો એ એકબીજા સાથે ચીપકી જશે. એટલા માટે જે ગેસની ફ્લેમ છે આપણે મીડિયમ રાખીશું કે જેથી આ રીતે સેવ ફટાફટ ફ્રાય થઈ અને ઉપર આવી જાય અને આપણે બીજી સેવ આ રીતે તળી શકીએ. આની અંદર કાતરની મદદથી આપણે આને કટ કરીશું આ રીતે કે જેથી એક સાઈઝની સેવ પડે આ રીતે અને પરફેક્ટ ફ્રાય પણ થાય. ચાલો હવે આપણે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવી. જ્યારે સેવો ઉપર આવે ત્યારે અત્યારે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી રાખી છે. થોડીક વાર પછી આપણે જે ગેસની ફ્લેમ છે ફાસ્ટ કરી દઈશું કે જેથી જે આ સેવો છે ફટાફટ ફ્રાય થઈ જાય. આનો મિત્રો તમે જોઈ શકો છો કે થોડોક કલર ચેન્જ થઈ ગયો છે. હવે આપણે જે ગેસની ફ્લેમ છે થોડીક ફાસ્ટ કરીશું, બહુ વધારે નથી કરવાની. થોડીક જ વારની અંદર જે આ સેવો છે એકદમ પરફેક્ટ રીતે ફ્રાય થઈ ગઈ છે અને ક્રિસ્પી પણ થઈ ગઈ છે. આનો જે કલર છે એ આપણે આટલો બ્રાઉન રાખીશું, આટલી પરફેક્ટ છે. બહુ વધારે પડતી આપણે ઓવરકુક નથી કરવાની આને. હવે બીજી સેવ પણ હું આ જ રીતે ફ્રાય કરી લઉં. અને હા મિત્રો, મારો આ વિડીયો તમને થોડો પણ પસંદ આવી રહ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરી દેજો કે જેથી મારી બધી જ નવી રેસીપી તમારી સાથે સૌથી પહેલા શેર થઈ જાય. બીજી સેવ પણ હું આ જ રીતે ફ્રાય કરી દઉં છું. મિત્રો જ્યારે આ પરફેક્ટ રીતે કૂક થઈ જાય ત્યારે એની એક નિશાની છે કે જે આની ઉપર જે બબલ્સ થાય છે એ એકદમ ઓછા થઈ જતા હોય છે. તો સમજવું કે આ પરફેક્ટ રીતે કૂક થઈ ગયું છે. હવે આપણે મિત્રો એક તપેલી લઈશું અને આની અંદર ગોળ એડ કરવાનો છે. આની અંદર હું અડધી વાટકી જેટલો ગોળ એડ કરું છું અને થોડુંક પાણી ઉમેરીશું, બહુ વધારે એડ નથી કરવાનું. ફક્ત 2 થી 3 ચમચી જેટલું આપણે પાણી એડ કરીશું. અને જે ગેસની ફ્લેમ છે એકદમ તમારે ધીમી જ રાખવાની છે. શરૂઆતથી લઈ એન્ડ સુધી ધીમા તાપે આપણે સતત આને આ રીતે મિક્સ કરતા રહીશું. તમે જોઈ શકો છો કે જે ગોળ છે એ સારી રીતે ઓગળી ગયો છે. કોમેન્ટ કરીને મિત્રો મને ચોક્કસથી જાણ કરજો કે જે આજે મેં રેસીપી બનાવી છે એ તમે ક્યારે બનાવી છે કે નથી બનાવી. ચાલો વાતોમાં ને વાતોમાં ગોળ સરસ મજાનું મેલ્ટ થઈ ગયું છે, બટ આપણે વધુ
પ્રમાણમાં આને કૂક કરીશું. તમે જોઈ શકો છો કે ગોળ ઓગળી ગયા પછી સરસ મજાનું આ ટાઈપનું ફીણ વળશે. ચાલો હવે આપણે ચેક કરી લઈએ કે પરફેક્ટ રીતે આ પાયો થયો છે કે નહીં. તે માટે મેં અહીંયા નળનું પાણી લીધું અને ત્યાર પછી જે આપણે ગોળ ઓગાળ્યો છે એ એડ કરી દઈશું આ રીતે, અને થોડીક વાર માટે 1 મિનિટ માટે આ રીતે રહેવા દેવાનું. બહુ વધારે સમય નથી રહેવા દેવાનું, અડધી મિનિટ રહેવા દેશો તો પણ ચાલશે, બટ બહુ વધારે નથી રાખવાનું. તમે જોઈ શકો છો કે આ ટાઈપનું એકદમ આ કડક થઈ જાય ત્યાં સુધી આપણે આને કૂક કરવાનું છે. તમે આ રીતે હાથમાં વાળી શકો, આને એકદમ રબર જેવું થયું છે અને ઉપરથી થોડુંક તમને ક્રિસ્પી પણ લાગશે, અને તમે જ્યારે પણ આને દબાવશો ત્યારે વળી જાય તેવું હોવું જોઈએ. તે પરફેક્ટ રીતે કૂક થઈ ગયું છે. અને જો મિત્રો પાયો બરાબર થયો ન હોય, કદાચ કાચો હોય, તો તમારે શું કરવાનું, જે ગેસની ફ્લેમ છે એ તો આપણે ધીમી જ રાખવાની છે અને ધીમા તાપે આ રીતે તમારે સતત આને મિક્સ કરતા રહેવાનું. આમ કરવાથી જે પાયો છે એ ખરેખર કડક થઈ જ જશે. બધો જ ગોળ આની સાથે સારી રીતે મિક્સ થઈ જાય, બસ ત્યાં સુધી જ આપણે આને મિક્સ કરવાનું છે. જે ગેસની ફ્લેમ છે મેં બંધ કરી દીધી. હવે આપણે કોઈ પણ એક પ્લેટની અંદર બધી જ સેવને આ રીતે નીકાળી લઈશું. તરત જ આને આપણે હાથ નથી લગાવવાનો. આ સેવને આપણે થોડાક અડી શકીએ, બસ એટલી જ આ રહી. થોડીક ગરમ હોવી જોઈએ, બહુ જ ગરમ નથી રાખવાની, નહીં તો હાથ ઉપર તમને બળાશે, અને જો બહુ જ વધારે પડતી ઠંડી થઈ જશે તો આ એકબીજા સાથે ચીપકી જશે. એટલા માટે આપણે આ રીતે થોડીક જ ગરમ હોય ત્યારે આને અલગ કરી લઈશું. બધી જ સેવને મેં આ રીતે અલગ કરી દીધી છે. તમે સાંભળી શકો છો આનો અવાજ થઈ છે ને એકદમ ક્રિસ્પી. ચાલો હું આનો ટેસ્ટ કરી તમને બતાવું કે કેવી બની છે. અંદરથી પણ મિત્રો એકદમ ક્રિસ્પી થઈ છે આ સેવ. જે પણ હશે એ હું તમને સાચી માહિતી આપીશ કે આ સેવ ખરેખર કેવી બની છે. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર્બ લાગે છે. ચોક્કસથી બનાવજો. ચાલો બાય.